જંગલમાં એક શિયાળનું ટોળું ફરી રહ્યું હતું। તેવામાં અચાનક એક વાઘે આ શિયાળના ટોળા ઉપર હુમલો કર્યો। એટલે બધા શિયાળ ગભરાઈ ગયા અને આમ તેમ ભાગવા લાગ્યા। તેવામાં રાજુ નામનો શિયાળ હતો। તેમણે કહ્યું કે હું વાઘ સાથે યુદ્ધ કરું, તમે બધા તમારો જીવ બચાવો અને અહીંયાથી ભાગો। રાજુએ વાઘ સાથે યુદ્ધ કર્યું। યુદ્ધમાં રાજુ શિયાળ બહુ જ ઘાયલ થયો અને ગમે તેમ કરીને પોતાનો જીવ બચાવીને ભાગ્યો। ભાગતો ભાગતો આ રાજુ શિયાળ એક ગામમાં પહોંચી ગયો અને તે ગામમાં કલરવાળાના ઘરે પહોંચી ગયો। કલરવાળાના ઘરે પહોંચતા જે કલરનો કુંડ ખાલી હતો, વાદળી રંગનો કલર હતો, તેમાં તે પડ્યો અને આખો પોતાના શરીરે વાદળી રંગનો કલર લાગી ગયો। હવે ઘણા દિવસો વીતી ગયા એટલે તેમના જે સંબંધીઓ હતા, જે શિયાળ હતા, તેમને એવું લાગ્યું કે રાજુ શિયાળ મરાઈ ગયો। વાઘ સાથેના યુદ્ધમાં આ રાજુ શિયાળનું મૃત્યુ થયું। એટલે જંગલમાં પણ આ વાત ફેલાઈ ગઈ કે રાજુ શિયાળ મરી ગયો। થોડા દિવસો વીત્યા એટલે આ વાદળી રંગનું પ્રાણી આ રાજુ શિયાળ જંગલમાં પહોંચ્યો અને જંગલમાં પહોંચતાની સાથે જ આ અલગ પ્રકારનું પ્રાણી જોઈને સિંહ પણ ગભરાઈ ગયો। હવે સિંહને પણ ડર લાગતો હતો એટલે સિંહે પણ આ રાજુ શિયાળને આ જંગલનો નવો રાજા નિયુક્ત કરી દીધો। જંગલમાં રાજકાજ બધું બરાબર ચાલતું હતું, પરંતુ રાજુ શિયાળને પોતાના સ્વજનો બહુ જ યાદ આવતા હતા। એટલે તેમણે થોડા દિવસ પછી પોતાના અમુક જે નજીકના સ્વજનો હતા તેમને બોલાવ્યા અને તેમને જે પોતાની જે આ ગુપ્ત રાજ હતી, ગુપ્ત વાત હતી, તેમને તેણે જણાવી કે ખરેખર મારી સાથે આવું થયું છે। એટલે આ પોતાના સ્વજનો હતા તેમણે બીજા પોતાના સ્વજનોને આ વાત કરી અને તેવામાં એક શિયાળ સિંહ પાસે ગયો અને સિંહને આ બધી જ વાત જણાવી દીધી। સિંહને આ વાત ઉપર વિશ્વાસ નહોતો થતો એટલે સિંહે તેમને કહ્યું કે આજે સાંજે તમે જ્યારે ખૂબ જ આનંદમાં હોવ ને ત્યારે જે લાળી કરો છો તે આજે લાળી કરજો, અને જો ખરેખર જો આ રાજુ શિયાળ હશે તો તેને હું મારીને ખાઈ જઈશ। એટલે તે દિવસે તે બધા શિયાળો ભેગા થયા અને બધા શિયાળે આ આનંદની જે લાળી કરતા હોય તે લાળી કરી। એટલે રાજુ શિયાળથી પણ રહેવાનું નહીં અને તેણે પણ સાથે લાળી કરી। આ લાળી સાંભળીને જ સિંહ બહુ જ ગુસ્સે થયો અને ગુસ્સામાં આવીને રાજુ શિયાળને તે ખાઈ ગયો। રાજુ શિયાળનું મૃત્યુ થયું। હવે દોસ્તો, આ કહાની ઉપરથી આપણને શું શીખવા મળ્યું કે આ રાજુ શિયાળનું કેમ મૃત્યુ થયું? કારણ કે તેમણે પોતાની જે ગુપ્ત વાત હતી તે પોતાના સ્વજનોને જણાવી અને આ વાત પોતાના સ્વજનોએ સિંહને જણાવી। એટલે સિંહે ગુસ્સામાં આવીને રાજુ શિયાળનો શિકાર કર્યો અને મારી નાખ્યો। એટલે દોસ્તો, આ કહાની ઉપરથી આપણને એ શીખવા મળે છે કે આપણા સંબંધી, આપણા સ્વજનો ત્યાં સુધી જ આપણા છે જ્યાં સુધી આપણે તેની બરાબર છીએ અથવા તો તેની પાછળ છીએ। જેવા આપણી પ્રગતિ થશે, જેવા આપણે તેના કરતાં આગળ નીકળીશું તો આપણા સ્વજનો જ આપણા દુશ્મન બની જશે। દોસ્તો, આ કહાની તમને ગમી હોય તો આ વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।